પ્રિય મિત્રો, આપ સર્વને રેવરન્ડ તિમોથી રાઠોડ તરફથી પ્રેમભરેલું આમંત્રણ છે. ટૂંક સપ્તાહના દરમિયાન મારા સંદેશા તમારી આગળ રજૂ કરવા માગું છું. ને મારો વિષય જે મેં પસંદ કરેલો છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની નજર યરુશલેમ તરફ ઊંચી રાખી. ને આ સંદેશાઓ માર્કની સુવાર્તાના આધારે લેવામાં આવેલા છે. આજનો પ્રથમ સંદેશો એ તો પામ સન્ડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાની મુસાફરી બેતભાગે બેથાનીથી યરુશલેમ તરફ ગધેડાના વછેરા પર કરી. ને આવતીકાલનો જે સંદેશ છે એ માર્કની લખેલી સુવાર્તા તેનો 11મો અધ્યાય 11 થી 13 વચનની અંદર ફળ વગરની અંજીરી ઉપરથી પ્રભુ દ્રષ્ટાંત આપવા માગે છે પોતાના ડિસાઇપલોને અને આજના જમાનાના સર્વ લોકોને એ તરફ નજર કરવાના છીએ. તો જરૂરથી તમે આવતીકાલે પણ પધારશો. આમેન. પવિત્ર શાસ્ત્રની અંદર મોટાભાગના ચારે સુવાર્તિકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પામ સન્ડેના દિવસના યરુશલેમના પ્રવેશની અંદર મુસાફરીની અંદરની વાત લખે છે. ને આજે જે મેં વિષય આ આખા સપ્તાહ દરમિયાનનો પસંદ કરેલો છે તે તો તેણે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની આંખો યરુશલેમ તરફ ઊંચી રાખી. પ્રભુ ઈસુ ખ્રિસ્તે તેમની આંખો યરુશલેમની તરફ ઊંચી રાખી. માર્કની સુવાર્તા તેનો 11મો અધ્યાય 1 થી 11ની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેતભાગે એટલે બેથાનીથી યરુશલેમ તરફની મુસાફરી શરૂ કરે છે. ને એ બનાવ ત્યાં આગળ નોંધવામાં આવેલો છે. શું તમે એવા કોઈ માણસને ઓળખો છો કે જેના વિશે તમે બધું જ જાણતા હોય? તમારી ધારણા બહુ ઊંચી તમે રાખી હોય, પરંતુ જ્યારે એ તમારી આગળ પ્રત્યક્ષ હાજર થાય ત્યારે તમારી ધારણા પ્રમાણે એ માણસના જીવનને તમે જોઈ શકતા નથી. અથવા તો રમતગમતની અંદર રમનાર વ્યક્તિ એ પછી ફૂટબોલની ગેમ હોય કે ક્રિકેટની ગેમ હોય કે સાકર ગેમ હોય, કોઈ એવી વ્યક્તિ એ 12માની કે જેણે પાસે પરીક્ષા ન રાખી હોય એ જ્યારે સારામાં સારો પ્રભાવ પાડે એવી રમત રમે, ગોલ કરે, ત્યારે લોકોનો ઉત્સાહ એ ઊંચો થઈ જાય છે. દરેક સમયની અંદર આપણી જે પ્રત્યક્ષ હાજરી હોય છે એ હાજરીની અંદર આપણે જુદી જુદી બાબતોને જોઈ શકીએ છીએ. એ જ પ્રમાણે આ પવિત્ર શાસ્ત્રની અંદર યહૂદી લોકો મસીહાની રાહ જોતા હતા. 1500 વર્ષ પહેલાંનો સમય વીતી ગયો. પ્રબોધકો મારફતે ભવિષ્યવાણીઓ પર ભવિષ્યવાણીઓ આપવામાં આવી હતી. પ્રબોધકોએ તેમના વિશે લખ્યું હતું કે કેવી રીતે કઈ જગ્યાએ તારનાર મસીહા આવનાર છે. યશાયા પ્રબોધક ને જખારિયા પ્રબોધક એમના વિશે બહુ સુંદર વર્ણન કરે છે. પણ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રત્યક્ષ એમની સામે હાજર થયા ત્યારે પ્રબોધકોના લખાણ પ્રમાણે, ભવિષ્ય વચનો પ્રમાણે એ ભવિષ્યની વાણીઓને પૂર્ણ કરી રહ્યા હતા, છતાં પણ યરુશલેમમાં એવા લોકો હતા કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખી શક્યા નહીં. મસીહા વિશેના વિચારો જે પવિત્ર શાસ્ત્રમાં લખ્યા હતા એના કરતાં કંઈક જુદી રીતે એ મસીહાની રાહ જોતા હતા. તેમના વિચારો પ્રમાણે તેઓ એવા રાજાની રાહ જોતા હતા કે જે રાજા
બહુ ઉચ્ચ ઉન્નત એવી રીતે પ્રવેશ કરે. ઘોડા ઉપર બેસીને તુરાઓ વાગતી હોય, નગારા વાગતા હોય અને લોકો જે જયકાર કરે, સૈનિકોની હારમાળા એમની આગળ પાછળ ચાલતી હોય, એવા મસીહા રાજાઓના રાજાની એ અપેક્ષા રાખતા હતા. પરંતુ અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આવે છે ત્યારે એમની ધારણા પ્રમાણે મસીહાને એ જોઈ શકતા નથી. એમની ધારણાની અંદર મસીહા જુદો દેખાય છે. એક ગધેડાના વછેરાની ઉપર સવાર થઈને આવેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેઓ ઓળખી શક્યા નહીં. પરંતુ જો તમે પવિત્ર શાસ્ત્ર વાંચો તો પવિત્ર શાસ્ત્રની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યારે જન્મ થયો ત્યારે બેથલેહેમ ગામની અંદર એમનો જન્મ થયો હતો. ત્યાંથી જ્યારે આપણે જોઈએ છીએ 12 વર્ષની ઉંમરની અંદર યરુશલેમના મંદિરની અંદર એમના મા બાપ લઈને એમને આવ્યા હતા. એ પહેલાં 8 વર્ષના જ્યારે 8 દિવસના જ્યારે હતા ત્યારે પણ મંદિરની અંદર એમનું અર્પણ કરવા માટે આવ્યા હતા. ને હવે ત્યાર પછીથી છેલ્લે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોર્દન નદી આગળ આવીને ઊભા રહ્યા ને યોહાન બાપ્તિસ્મા દ્વારા એમનો બાપ્તિસ્મા આપવામાં આવ્યું. અને એ સમય પછીથી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મોટા ભાગનો સમય એ ગાલિલના પ્રદેશની આજુબાજુના પ્રદેશોની અંદર એમણે વિતાવ્યો હતો. અને આ છેલ્લું વીક, છેલ્લો સમય એમની નજર યરુશલેમ તરફ હતી. તેથી પોતાના 2 શિષ્યોને મોકલીને કહે છે, જાઓ અને તમને એક બાંધેલો ગધેડું અને વછેરો મળશે, એને લાવો. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એ વછેરાને લાવવામાં આવ્યા ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પર બેઠા. લોકોએ ભવિષ્યવાણી તરફ નજર કરી. જે ટોળાઓ એમની આજુબાજુ ચાલતા હતા એમણે એ જોયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધાવી લીધા. હોસાના હોસાના પોકારોથી જે પ્રભુ આવી રહ્યો છે એના નાદથી આખા યરુશલેમને એમણે ગજી મૂક્યું હતું. ગીતશાસ્ત્ર 118 વચનની અંદર, ઓ લોર્ડ સેવ અસ, ઓ પ્રભુ અમને બચાવ. હોસાનાનો અર્થ સેવ અસ, હે પ્રભુ અમારો બચાવ કર, અમારો બચાવ કર. લોકો પુકારી રહ્યા હતા. બ્લેસ્ડ ઇઝ ધ કમિંગ કિંગડમ ઓફ અવર ફાધર્સ ડેવિડ. દાઉદના વંશમાંથી આવનાર આ રાજાને આવકાર કરી રહ્યા હતા. થોડા પ્રબોધક વાણીને સમજી શક્યા હતા, પણ ત્યાં એવા પણ લોકો હતા જે સમજી શક્યા નહોતા. પામ સન્ડે, ખજૂરીનો રવિવાર, એ તો અદ્ભુત દિવસ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનમાં હતો. આનંદમય સમય જ્યારે લોકો ઉત્સાહથી પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવકાર કરી રહ્યા હતા. પોતાના કપડાં રસ્તાઓ પર બિછાવી રહ્યા હતા. ઝાડ પરની ડાળીઓ કાપી લાવીને એ ફરકાવી રહ્યા હતા. હોસાના હોસાના પોકારથી ગજવી રાખ્યું હતું. ઇવન તેના ફરોશી અને શાસ્ત્રીઓ કહે છે આખું યરુશલેમ ખળબળી ઉઠ્યું હતું. આ કોણ છે? આ કોણ છે? એ સવારે રોમન સરકારના અધિકારીઓની અથવા તો જે એમને અધિકાર સોંપ્યો હતા એમની સવારી નહોતી. ઘોડા પર નહીં, હાથી પર નહીં, કે કોઈ બગી પર નહીં, પણ ગધેડાના વછરા પર સવાર થઈને આવનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને લોકો વધાવી રહ્યા હતા. આનંદથી, ઉમંગથી એનો આવકાર કર્યા હતા. પરંતુ ત્યાં એ ટોળાની અંદર
એવા લોકો હતા, શાસ્ત્રી અને ફરીસીઓ આવીને ઈશ્વર કહે છે કે તું ધમકાવ લોકોને. આ શું કહે છે એ શું તું જાણે છે? ને પ્રભુ ખ્રિસ્ત એમનો સખત જવાબ આપે છે કે જો આજે આ પડે એમને બંધ કરવામાં આવશે તો આ પથ્થરો પુકારશે. હા, આજના જમાનામાં જોઈએ તો ઘણા બધા પ્રદેશોની અંદર જો પ્રભુમાં હતા નહીં અથવા પ્રભુને ઓળખતા નહોતા એ લોકો પ્રભુની પાસે આવતા જાય છે ને ઉમંગથી પ્રભુ શ્રી કૃષ્ણ માટે પોતાના જીવનોને અર્પણ કરી રહેલા છે. પણ ઘણા બધા એવા છે કે જે ફક્ત રૂઢિની અંદર શાંત પડી ગયેલા છે. ઉત્સાહ એમનો ઠંડો પડી ગયેલો છે. પામ સન્ડેની અંદર આપણે આ બે ટોળાની અંદરથી કયા ટોળાની અંદર પોતાને મૂકવા માંગીએ છીએ? ઈસુ ખ્રિસ્તને વધારવા માટે, એમનો સ્વીકાર કરવા માટે, ઓ પ્રભુ અમને સેવસ, ઓ પ્રભુ અમને બચાવ કર, અમારો બચાવ કર, એ પુકારને આપણે સ્વીકારીએ છીએ. તમને ખબર છે ને જાણો છો કે શાસ્ત્ર આપણી આગળ છે. પામ સન્ડે એ દુઃખ સપ્તાહનો પહેલો દિવસ યરુશલેમમાં પ્રભુ શ્રી કૃષ્ણનો વિજયવંત પ્રવેશ થયો, પણ પછીથી 5 દિવસ પછીથી એ જ પુકારોને બદલી નાખનાર હતા લોકો ને ક્રુસિફિક્શનનો પુકાર કાલવારીની ટેકરીની પર આગળ થનાર હતો. જે હોસાના હોસાના અમને બચાવ, એની જગ્યાએ એને વધસ્તંભે જડાવો, એની વધસ્તંભે જડાવો, એ બૂમો પાડનાર હતા. આજે તમે ને હું આપણે કયા ટોળાની અંદર પોતાને મૂકવા માંગીએ છીએ? શું તમે આ જીવંત સ્વામી પ્રભુ ખ્રિસ્ત જે તારનાર છે, ઉદ્ધારક છે, જે આપણા પાપોની અંદરથી આપણે માફી આપે છે, એની આગળ આવીને આપણા હૃદયનું અર્પણ કરવા માંગીએ છીએ? આપણે એનો સ્વીકાર કરવા માંગીએ છીએ? આપણા જીવનની અંદર પવિત્ર આત્માએ પ્રકાશ આપેલો છે કે આપણે હજુ સુધી એ અંધકારમાં છીએ? ઈસુ ખ્રિસ્ત યરુશલેમના તરફ જોઈને એમની આંખોની અંદર આંસુ આવ્યા કે છે, જો તે તારા કામોને ધ્યાનથી જોયા હોત તો કેવું સારું. હા પ્રભુ આજે તમારા ને અમારા માટે, આ જગતના લોકોના માટે પુકાર કરી રહ્યા છે. તમને ને મને બચાવવા માંગે છે. આવો આ વધસ્તંભની પામ સન્ડેની અંદરના આપણી જર્નીની અંદર, આપણી મુસાફરીની અંદર ઈસુ ખ્રિસ્તને આપણે ઓળખી શકીએ, આપણે જાણી શકીએ, આપણે એનો સ્વીકાર કરી શકીએ. પવિત્ર શાસ્ત્રમાં જેમ લખવામાં આવ્યું છે એ પ્રમાણે અને ઘણાએ પોતાના લુગડા રસ્તામાં પાથર્યા અને બીજાઓએ ખેતરમાં ડાળીઓ કાપી રસ્તામાં પાથરી અને આગળ પાછળ ચાલનારાએ બૂમ પાડીને કહ્યું કે હોસાના, પ્રભુના નામે જે આવે છે તેને ધન્ય છે. આપણા બાપ દાઉદનું રાજ્ય જે પ્રભુને નામે આવે છે તે આશીર્વાદિત છે. પરમ ઊંચામાં હોસાના. શું આ પુકાર આજે તમારા હૃદયમાં છે? પરમ ઊંચામાં હોસાના, હે પ્રભુ તું અમારો બચાવ કર. પ્રભુ એવું કરે કે યરુશલેમની આ સફર આજે તમારા અને અમારા માટે યોગ્ય પરિપૂર્ણ બને અને આપણે આપણા જીવનનું સ્વાર્પણ પ્રભુ શ્રી ખ્રિસ્તની આગળ કરી શકીએ. કારણ કે એ પ્રભુ શ્રી ખ્રિસ્તનું લોહી તમને મને શુદ્ધ કરી શકે છે. તમારી નજર તમે ક્રૂસ તરફ રાખો, જેમ પ્રભુ શ્રી ખ્રિસ્તે પોતાની નજર યરુશલેમના એ ક્રૂસ તરફ રાખી હતી, જગતને બચાવવાના માટે, છોડાવવાના માટે. એ જ પ્રમાણે આજે પ્રભુ તમારી તરફ જોઈ રહ્યો છે. આવો ઈસુનો સ્વીકાર આપણે કરીએ. આમેન. પ્રાર્થના કરીએ. એ પવિત્ર પ્રભુ, તમારા વચનો માટે અમે આભાર માનીએ છીએ
માગીએ છીએ આ દુઃખ સપ્તાહની અંદર અમારા હૃદય ને મનોને અમે પ્રાયશ્ચિતની સાથે આત્મિકતાની સાથે તમારી પાસે લાવી શકીએ અને અમારા જીવનનું જૂનાપણું દૂર કરીને અમે નવી રીતે તમને સમર્પિત થઈએ એવી કૃપા તમારી પાસે માગીએ છીએ આમેન.